સૌથી મોટી વાત અમદાવાદ માટે એ થઈ છે કે કોમનવેલ્થની યજમાની આપણે કરવા જઈ રહ્યા છે અને માટે જ અહીંયા મારે એક વાત પણ એવી જ કહેવી છે કે જબ કુત્તે પે સસ્સા આયા બાદશાહ ને શહેર બસાયા, ત્યારે ખબર પણ નહીં હોય કે આ અમદાવાદ આટલી પ્રગતિ કરશે. સૌથી પહેલા તો હું ભારતના તમામ નાગરિકોને અભિનંદન આપું છું, ગુજરાતના સૌ ગુજરાતીઓને અભિનંદન આપું છું ને વિશેષ અભિનંદન સૌ અમદાવાદીઓને આપું છું. અમદાવાદની સંસ્કૃતિ અને અમદાવાદની મોડર્ન ટેકનોલોજી, સંસ્કૃતિથી લઈને મોડર્ન ટેકનોલોજી, એને માત્ર હવે અમદાવાદીઓ જ એના સાક્ષી નહીં પરંતુ દુનિયા એની સાક્ષી બનવા જઈ રહી છે. માત્ર કોમનવેલ્થ ગેમ્સ જ નહીં, બીજી બી અનેક ગેમ્સ આપણે અમદાવાદ ગુજરાતમાં આવી રહી છે. બધા જ એવું વિચારતા હશે કોમનવેલ્થ 2030 અમદાવાદમાં રમાવાની છે. આ કેવી રીતે શક્ય થયું? કોઈએ કલ્પના કરી છે કદાચ 10-15 વર્ષ પહેલાના જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ને, ત્યારના જો સ્પોર્ટ્સની સમિટ અને સ્પોર્ટ્સના પ્રોગ્રામની અંદર એમની સ્પીચ સાંભળશો ને તો તમને અંદાજો આવશે કે એમને એ વખતે વિચારેલું, એ વખતે જે કામ હાથમાં લીધેલા એના ફળ શું મળે છે અને આજે કેમ આ બધું શક્ય બને છે. 2003માં ગુજરાત સ્ટેટની અંદર સ્પોર્ટ્સનું બજેટ શું હતું અને આજે એનું બજેટ શું છે. ખેલ મહાકુંભની શરૂઆત 2010માં થઈ અને એ ખેલ મહાકુંભના હિસાબે જે ગુજરાતીઓને દેશભરની અંદર નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સની અંદર આપણા ગુજરાતના દીકરા દીકરીઓને લોકો ફાફડા જલેબી ખમણ ઢોકલા કહીને બોલાવતા હતા. અને આજે એ જ ગુજરાતના દીકરા દીકરીઓ દેશભરના અલગ અલગ રાજ્યના દીકરા દીકરીઓને બોક્સિંગ હોય, ટેબલ ટેનિસ હોય, સ્વિમિંગ હોય, આ બધી જ ટુર્નામેન્ટની અંદર આપણે અનેક મેડલ્સ જીતતું રાજ્ય થઈ ગયું. એનું નામ છે ગુજરાત રાજ્ય. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જેને 100 દિવસની અંદર નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં સફળતા પ્રાપ્ત કરી અને આજ સુધીનું સૌથી ઐતિહાસિક નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં બી સફળતા ગુજરાતે પ્રાપ્ત કરી. હવે આ 100 દિવસમાં નેશનલ ગેમ્સનું આયોજન અમે કરી શક્યા, પણ કેવી રીતે કરી શક્યા? કારણ કે ભૂતકાળમાં નરેન્દ્રભાઈ મોદીના સમયમાં એમને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ જે પ્રકારે ગુજરાતના યુવાનોને વધુમાં વધુ પ્લેટફોર્મ મળે તે માટે જે આયોજન કર્યું હતું અને આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી હતું તે માટે આપણે આયોજન કરી શક્યા. અને કોમનવેલ્થ એમાંનું જ એક ફલફ્રૂટ છે. અને કોમનવેલ્થ એટલું જ નહીં પરંતુ એક કોમનવેલ્થ ગેમ્સ લાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ગુજરાતના યુવાનો વધુમાં વધુ સ્પોર્ટ્સમાં જોડાય, અમદાવાદની આ બધી જ વ્યવસ્થાઓ સારામાં સારી બને અને આજે બનાવેલી આ વ્યવસ્થાઓમાં ભવિષ્યમાં દુનિયાભરની અલગ અલગ ગેમ્સ આપણા અમદાવાદ ગુજરાતમાં થઈ શકે તે માટે 15 થી વધારે વાર કલાક 2 કલાક 3 કલાક પોતે બેસીને સ્ટેડિયમ કેવું હોવું જોઈએ, એનામાં ભવિષ્યની અંદર નવા ખર્ચ કેમ ના આવે, એની પોતાની ઇકોસિસ્ટમ કઈ રીતે ઊભી થઈ શકે, આવા નાના નાના વિષયોની બેઠકે પોતે દિલ્હી ખાતે, ગાંધીનગર આવ્યા હોય તો લીધી હોય, ત્યારે આપણે આ બધી વ્યવસ્થાઓ ઊભી કરી શકીએ છીએ. આજે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જશો ને તો તમને અંદાજો આવશે કે આપણા ગુજરાતની કેપેસિટી શું છે સાહેબ. ગણતરીના મહિનાઓમાં એશિયાનું વન ઓફ ધ બેસ્ટ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવામાં આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ છે. આમાંથી કેટલા લોકો વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગયા છે મને ખબર નથી, પણ જે નહીં ગયું હોય એને જરૂરથી પોતાના દીકરા દીકરી જોડે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જવું જોઈએ. ત્યારે અંદાજો આવશે કે સ્પોર્ટ્સ ફેસિલિટીઝ કેટલી મોટી આપણી પાસે ઉપલબ્ધ છે. અને કોમનવેલ્થ ગેમ્સ એટલી જ નહીં, 2029ની અંદર આપણે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ બી અમદાવાદ ખાતે રમાવાની છે. 9500 થી વધારે એથ્લીટ્સ અમદાવાદના મહેમાન બનવાના છે. દુનિયાના 9500 અલગ અલગ દેશના પોલીસ ઓફિસર્સ, ફાયર સર્વિસ ઓફિસર્સ એ આની અંદર આવવાના છે, જે બી વન ઓફ ધ બેસ્ટ ગેમ વર્લ્ડ લેવલ પર ગણાય છે. એ ગેમ બી અમદાવાદ ખાતે રમાવાની છે.
આપણે વીર સાવરકર સ્પોર્ટ્સ એન્કલેવ ગવર્નન્સનું બેસ્ટ મોડેલ શું હોઈ શકે? અહીંયા બેઠેલા કોઈએ ક્યારે એવું સાંભળ્યું છે કે રાજ્ય કે દેશભરમાં કોઈ ગવર્મેન્ટ આખી ફેસિલિટી બનાવવામાં આવે અને કોઈ મિનિસ્ટરે ઓપનિંગ કર્યું હોય એની પહેલા ત્યાં ટુર્નામેન્ટને પ્રેક્ટિસ ચાલુ થઈ જાય? આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. એનું લોકાર્પણ થયું તેની પહેલા કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ટુર્નામેન્ટ ત્યાં થઈ ગઈ, એના પછી એશિયન એક્વેટિક્સ ટુર્નામેન્ટ થઈ ગઈ, એના પછી નેશનલ તો અનેક ટુર્નામેન્ટ થઈ ગઈ. આવનારા દિવસોમાં જેને એવું લાગતું હોય કે મારા દીકરા દીકરીને સ્પોર્ટ્સમાં કેરિયર બનાવવું છે, ત્યાં દર મહિને એક ટુર્નામેન્ટ નેશનલ લેવલની અને ઇન્ટરનેશનલ લેવલની કોઈક ને કોઈક ટુર્નામેન્ટ આવી રહી છે. ત્યાં જોવા લઈ જજો, એને પ્રેરણા મળશે. એ ક્યારેય કોઈ ખોટી દિશામાં નહીં જશે. સ્પોર્ટ્સ તરફ જોડાઈ જશે ને તો જીવનમાં કોઈ ખોટી લાઈનમાં નહીં જાય. અને એ જ માટે આપણે લોકો ગુજરાતના ખૂણે ખૂણે દરેક ડિસ્ટ્રિક્ટની અંદર સ્પોર્ટ્સ સેન્ટર ખૂબ સારા લેવલના આપણે બનાવીએ છીએ, જ્યાં ટ્રેનિંગ લઈ શકશે. આપણી DLSS, આપણી ઇન સ્કૂલ યોજના, DLSS ની અંદર ગુજરાતની અંદર 5500 થી વધારે વિદ્યાર્થીઓને દર વર્ષે સરકાર દ્વારા 1,75,000 રૂપિયા સુધી ખર્ચો 5500 પ્લેયરનો ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ ભરે છે. 2 લાખ પ્લેયરને ઇન સ્કૂલની અંદર એની જે પ્રેક્ટિસનો ખર્ચ છે એ સરકાર દ્વારા ભરવામાં આવે છે. આપણા રાજ્યની અંદર સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ થાય તે માટે અનેક પ્રયાસ થાય છે. તમારે માત્ર એટલું જ વિચારવાનું છે, આંગળી પકડીને પહેલી વાર તમારા દીકરા દીકરીને સ્પોર્ટ્સની પ્રેક્ટિસ માટે લઈ જવાનું છે, એના મનની અંદર મક્કમતા લાવવાની છે. આ બધી ટુર્નામેન્ટ આપણે કેમ લાવીએ છીએ? તમારા મનની અંદર હશે કે આનાથી ઇકોનોમી સ્ટ્રોંગ થશે. ઇકોનોમી તો સ્ટ્રોંગ થશે જ, એનાથી વેપાર તો મળશે જ, પણ એનાથી મોટો વિચાર શું છે ખબર છે? કે ગુજરાતના બાળકો એ વધુમાં વધુ મેદાનો તરફ વળે તે માટે આપણે આ પ્રયાસ કરીએ છીએ. વેસ્ટર્ન કન્ટ્રીઝ અને બીજા અનેક રાજ્યોની અંદર અને આપણા રાજ્યમાં આજના જમાનામાં, સોશિયલ મીડિયાના જમાનામાં દીકરા દીકરી મોબાઈલમાં ના પડી રહે અને મેદાન સુધી ઉતરે ને, તેના માટે આ પ્રયાસ થઈ રહ્યો છે. અને આપણે સૌ લોકોએ સાથે મળીને આ વિચારોમાં મદદ કરવી પડશે અને સાથે રહીને ગુજરાતના ખૂણે ખૂણેથી જે દીકરા દીકરીની અંદર કેપેસિટી હશે, જેની અંદર સ્કિલ હશે, એને આપણે ગ્રાઉન્ડ અને પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. તમે જુઓ ભવિષ્યની અંદર ગુજરાતના મેડલો એક પછી એક કેવા આવે.